આપણે સાતમો પાઠ ચાલે છે કચ્છ એન્ડ દેવ્યા. તો એમાં અસુરોએ કચ્છને 3 વખત મારી દીધો એ આપણે જોયું છે. ત્રીજી વખત એમણે શું કર્યું, એને મારીને એના શરીરને બાળી નાખ્યું અને એની જે ભસ્મ રાખ થઈ એ સોમરસમાં ભેળવી દીધી કે જે શુક્રાચાર્યએ પીધું. એટલે હવે આગળ શું થાય છે ત્યાંથી આપણે જોવાનું છે. જો પેજ નંબર 81 ને છેલ્લેથી બીજો ફકરો કે છેલ્લો ફકરો છે. હા, અને દેવ્યાની કહે છે કે પિતાજી કચ્છ મરી ગયો લાગે છે, એને પાછો લાવી આપો. ત્યારે એને શુક્રાચાર્ય શું કહે છે કે આ વખતે તો મારા માટે પણ એને પાછો લાવવો મુશ્કેલ છે. એટલું આપણે કર્યું. હવે આગળ ફરી આપણો ખબરો બોલીએ. શુક્રાચાર્ય મેડિટેટેડ ફોર a while and said, "Yes, Koch is dead and now it is difficult for me to bring him back to life." શુક્રાચાર્યએ થોડી વાર ધ્યાન ધર્યું અને પછી એમણે કહ્યું કે હા, કચ્છ મૃત્યુ પામે છે અને હવે મારા માટે એને પાછો જીવતો કરવાનું મુશ્કેલ છે. આઈ એમ હેલ્પલેસ નાઉ. હવે હું અસહાય છું. આટલું આપણે કર્યું હતું. હવે આપણે whenever I bring him back to life, he is slain. whenever એટલે જ્યારે જ્યારે હું એને જીવતો કરું છું, જિંદગી આપું છું, ત્યારે એ ફરી વખત સ્લેઇન એટલે એનો વધ કરાય છે, એની કતલ કરી નખાય છે. જ્યારે હું એને પાછું લાવું છું, સજીવ કરું છું, ત્યારે એનો વધ થાય છે. ઓ દેવ્યાની, ડુ નોટ ગ્રીવ, ડુ નોટ ક્રાય. શુક્રાચાર્ય એમની દીકરીને કહે છે કે દેવ્યાની, તું શોક ન કર. ગ્રીવ એટલે શોક કરવો, દુઃખ કરવું. તો તું શોક ન કર. ડુ નોટ ક્રાય, રડ નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર એ મોર્ટલ. મોર્ટલ એટલે જે મરી જાય તે. ઇમોર્ટલ એટલે અમર, પણ મોર્ટલ એટલે જે મરવાનું છે તે. બધા જે જન્મ લે એનું મૃત્યુ નક્કી છે. એટલે એને કહે છે કે યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર એ મોર્ટલ. એટલે ડિસ્ટ્રેસ એટલે માનસિક પીડા અનુભવી, ક્ષીણ થતા જવું, દુબળા થઈ જવું. એટલે દેવ્યાનીને કચ્છ મરી ગયો અને એના પિતા કહે છે કે આ વખતે મારા માટે કામ મુશ્કેલ છે. એટલે દુઃખી થઈ જાય છે, શોક કરે છે, માનસિક યાતના ભોગવે છે. તો શુક્રાચાર્ય એને કહે છે કે ઓ દેવ્યાની, ડુ નોટ ગ્રીવ, ડુ નોટ ક્રાય. તું શોક ન કર, તું રડ નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ. તારે એક મરી ગયેલી વ્યક્તિ માટે તારી જાતને ક્ષીણ ના થવા દેવી જોઈએ. તારે આટલી માનસિક યાતના ના ભોગવવી જોઈએ. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. દેવો તારા રૂપથી સભાન છે. ગોડ્સ આર અવેર ઓફ એટલે સભાન. તો દેવોની ઉત્પત્તિ છે ખબર છે. દેવો તારા રૂપથી, સૌંદર્યથી સભાન છે. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. એ દેવો પૈકીમાંથી ગમે તે કોઈ એક દેવ એ તને લગ્ન માટે પ્રસ્તાવ મૂકશે. પ્રપોઝ એટલે દરખાસ્ત કરવી, પ્રસ્તાવ મૂકવો. But Devyani said, "How can I not grieve for the death of the one whom I love?" એના પિતાએ એને સમજાવ્યું, મરેલા માટે તું શોક ન કર. બધા દેવો છે એમને પણ તારા સૌંદર્ય વિશે સભાન છે. કોક એક દેવ તારી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂકશે. પણ દેવ્યાનીએ કહ્યું, બટ દેવ્યાની said, "How can I not grieve for the death of the one whom I love?" પણ હું એવી એક વ્યક્તિ કે જેને હું ચાહતી હતી
હું જેને ચાહું છું એ મૃત્યુ પામ્યો છે, તો તેના માટે હું કેમ ન શોક કરું? હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન હું એટલે કે જેને, જેમ હું એટલે કે જે, એમ હું એ સંબંધ દર્શક સંયોજક છે. હું કર્મ વિભક્તિનું રૂપ છે કે જેને. એટલે દેવયાની કહે છે કે તમે ના પાડો છો, પણ હું એવી વ્યક્તિ મૃત્યુ પામી છે કે જેને હું ચાહું છું અને એ મરી ગયો છે, તો હું એના માટે કેમ દુઃખ ન કરું, કેમ દુઃખી ન થાઉં? He was handsome, he was great and he was young. એ દેખાવડો હતો, એ યુવાન હતો અને મહાન હતો. નો ગોડ વિલ બી લાઈક હિમ. કોઈ દેવ એના જેવા નહીં હોય. આઈ વિલ સ્ટાર માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. એના પિતાને કહે છે કે જો એ જીવતો નહીં થાય તો આઈ વિલ સ્ટાર માય સેલ્ફ, એટલે હું ભૂખે મરીશ, ઉપવાસ કરીશ, ખાઈશ નહીં કરી, અને ભૂખ્યા રહેવાથી મારું મૃત્યુ થશે અને હું એને અનુસરીશ. આઈ વિલ સ્ટાર માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. હું મારી જાતને ત્યાં સુધી ભૂખી રાખીશ તો મરી ન જવું, એટલે ખાવા પીવાનું બંધ કરી દઈશ, હું ભૂખે મરીશ અને મૃત્યુ પામીશ, અને પછી હું એની અનુસરીશ, એટલે એની પાછળ હું જઈશ. બરાબર? ફરી બે ફકરા આપણે કરું છું કે વેન એવર આઈ બ્રિંગ યુ બેક ટુ લાઈફ હી ઇઝ પ્લેઇંગ અગેન. જ્યારે જ્યારે હું એને જીવતો કરું છું ત્યારે ફરીથી એનો વધ થાય છે. ઓ દિવ્યાની, ડુ નોટ ગ્રીવ, ડુ નોટ ક્રાય, યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોરસેલ્ફ ફોર અ મોર્ટલ. અરે દિવ્યાની, તું દુઃખ ન કર, શોક ન કર, તું રડ નહીં. તારે મરી ગયેલ વ્યક્તિ માટે તારી જાતને પીડા આપવી જોઈએ નહીં. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. દેવો પણ તારા રૂપથી સભાન છે. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. એ દેવો પૈકીમાંના કોઈ પણ એક, ગમે તે એક દેવ તારી સમક્ષ પ્રસ્તાવ લગ્નનો મૂકશે. બટ દેવ્યાની સેડ, હાઉ કેન આઈ not grieve for the death of one whom I love. દેવ્યાનીએ કહ્યું, પણ હું જેને ચાહતી હતી એ મૃત્યુ પામ્યો છે, તો એના માટે હું કેમ દુઃખી ન થઉં? He was handsome, he was great and he was young. તે રૂપાળો હતો, યુવાન હતો અને મહાન હતો. No God will be like him. કોઈ દેવ તેના જેવા હોઈ શકશે નહીં. આઈ વિલ સ્ટાર માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. હું ભૂખે મરીશ, ઉપવાસ પર ઉતરી જઈશ અને મૃત્યુ પામીશ અને તેને અનુસરીશ. ફોલો એટલે એની પાછળ જઈશ અથવા એને અનુસરીશ. હવે આ બે ફકરાના આપણે તેના શબ્દો લખી લઈએ, પછી આપણે જોઈએ. વેન એવર એટલે જ્યારે, જ્યારે. વેન એવર એટલે જ્યારે જ્યારે. સ્લેઇંગ, જો ટુ સ્લે એટલે વધ કરવો અથવા મારી નાખવું, કતલ કરવું. ટુ સ્લે એટલે વધ કરવો, મારી નાખવું, કતલ કરવી. એનું ભૂતકાળ છે સ્લ્યુ, એટલે વધ કર્યો. અને સ્લેઇંગ એ ત્રીજું રૂપ છે પાસ્ટ પાર્ટિસિપલ, વધ કરાયેલું. તો એ કહે છે કે જ્યારે જ્યારે હું એને જીવિત કરું છું ત્યારે ત્યારે ફરીથી એનો વધ કરવામાં આવે છે અને મારી નાખવામાં આવે છે. ટુ ગ્રીવ, ગ્રીવ એટલે
શોક કરો. આ વર્ડનું ક્રિયાપદ છે, એનું નામ થાય બ્રીથ એટલે શોક. ટુ બ્રીથ એટલે શોક કરવો, દુઃખ કરવું, એનું નામ છે બ્રીથ એટલે શોક. Distress. બ્યુટી એ નામ છે, સૌંદર્ય. એનું વિશેષણ થાય બ્યુટીફુલ, એડજેક્ટિવ એટલે સુંદર. અવેલ ઓફ એટલે સભાન. એનીવન એટલે કોઈ પણ. એનીવન કોઈ પણ એ પ્રપોઝ પ્રસ્તાવ મૂકવો. ટુ પ્રપોઝ એટલે પ્રસ્તાવ મૂકવો, એનીવન એટલે કોઈ પણ. whom એટલે કે જેને. હું પણ જે કર્તા તરીકે વપરાય તે જે અને કે જેને. સ્ટાર. સ્ટાર એટલે મહિના. ફોલો એટલે અનુસરણ. લખાઈ ગયા આટલા શબ્દો. કચ્છ ને એક વખત માર્યો, એના પિતાએ જીતો કર્યો. બીજી વખત માર્યો ત્યારે પણ જીતો કર્યો. અને બીજી વખતે માર્યો ત્યારે કચ્છ જે છે એના પિતા શુક્રાચાર્ય કહે છે કે આ વખતે મારા માટે એને જીતો કરવો એ મુશ્કેલ છે. અને એની દીકરીને સમજાવે છે કે તું રડ નહીં, શોક ન કર, તારી જાતને માનસિક પીડા ના. કોઈને કોઈ દેવો, બધા દેવો તારા બુદ્ધિ સભાન છે. તો કોઈ તારી જોડે લગ્નનો પ્રસ્તાવ મૂકશે. પણ દેવયાની કહે છે કે મને એવી વ્યક્તિ મૃત્યુ પામી છે જેને હું જાણતી હતી, તો એની પાછળ હું શોક કેમ ન કરું. અને પછી એના પિતાને કહે છે જો એ જીવતો નહીં થાય તો હું ભૂખે મરીશ અને મરી જઈશ, એટલે એની પાછળ હું જઈશ.